ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મહુવા તાલુકાના તીર્થરાજ બગદાણા ખાતે પરમ પૂજ્ય બાપા બજરંગદાસજીની તપોભૂમિ ગુરુ આશ્રમમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની અત્યંત ભક્તિભાવપૂર્ણ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે વહેલી સવારે 5 વાગે મંગળા આરતી સાથે ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ 7 વાગે ગુરુ મહિમા પૂજન અને 7:30 વાગે ધજા પૂજનની વિધિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપન્ન કરવામાં આવી। સમગ્ર દિવસ દરમિયાન આશ્રમમાં ભજન, કીર્તન, પૂજન, અર્ચન અને ધાર્મિક કાર્યક્રમના આયોજનથી સમગ્ર પંથક ભક્તિમય બની ગયો હતો। પોતાના આરાધ્ય ગુરુના ચરણોમાં શીશ નમાવવા માટે રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તીર્થરાજ બગદાણા ખાતે ઉમટી પડ્યા હતા। પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે 2 દિવસ સુધી ભક્તોની અવિરત અવરજવર જોવા મળી રહી હતી। શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેનાથી લાખો ભક્તોએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મારું નામ નરેન્દ્ર પિથળિયા છે। હું પાલીતાણાનો વતની છું, હાલ અમદાવાદ છું। મારા અહીંયા આશ્રમની અંદર મારા ફાધર વર્ષોથી બાપાની જોડે રહેતા અને મારા અહીંયા ટ્રસ્ટમાં છે બગદાણા આશ્રમમાં। અમે વર્ષોથી સમજો કે મારો જન્મ થયો ત્યારથી અત્યારે મારા 68 વર્ષ થયા તો અમે કન્ટિન્યુઅસ બાપાની તિથિ, ગુરુ પૂર્ણિમા અને બાપાની તિથિ બધી અમે કોઈ દિવસ ચૂક્યા નથી। અને વર્ષોથી અહીંયા જેટલા બી શ્રદ્ધાળુ આવે છે એ દરેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા બાપા પૂરી કરે છે। અમે તો સમજો બાપાને જોયા છે, બાપાને દર્શન કરેલા છે, પણ જેમને બાપાને જોયા નથી એ લોકો બી જો એમની મનોકામના બાપાની પાસે પ્રાર્થના કરે તો બાપા એમની મનોકામના પૂર્ણ કરે છે। વર્ષોથી અહીંયા 24 કલાક પ્રસાદી, ચાનું વિતરણ અને રહેવાનું ફ્રી એવું કોઈ પણ વર્લ્ડની અંદર હજી કોઈ આશ્રમ હજી ક્યાંય છે નહીં। એટલે આ આશ્રમની અંદર અત્યારે લાખો શ્રદ્ધાળુઓ, આજે કેટલા બધા શ્રદ્ધાળુઓ દિવસ રાત 24 કલાક પ્રસાદી લે છે। એટલે આ આશ્રમની જોડે તો કોઈ કમ્પેરિઝન થઈ શકે એમ નથી। બાપાની શ્રદ્ધા અને બાપાનો વિશ્વાસ એ જેટલું રાખો એટલું બાપા તમારું બધી જ મનોકામના પૂર્ણ કરે। સૌથી પહેલાં તો બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા। જય સીતારામ। અને આજે મારું ફિલ્ડ ટૂર હતો જેસર તાલુકા મામુ ગામનું અને જોગાનું જોગ બાબાનો આદેશ થયું અને મારું સૌભાગ્ય છે કે ભાઈ આજે ગુરુ પૂર્ણિમા દિવસે બાપા સીતારામના જે આશ્રમમાં જે મંદિરમાં આવવાનો થયો। ખરેખર ખૂબ જ સૌભાગ્યશાળી સમજું છું પોતે। અને તમામ જિલ્લાને, તમામ ગુજરાતને ને તમામ લોકોને ફરીથી જય બાપા સીતારામ, ખૂબ ખૂબ શુભેચ્છા। અને તમામ જે ગુરુ છે મારા એને પણ મારી તરફથી ખૂબ ખૂબ વંદન કરું છું।